બિહાર વિકાસ અને વિનાશ બે જગ્યાએ લેદાઈ છે. મારો કોઈની સાથે આંક જગાડોનથી કોઈની સાથે જગાડોનથી પેન પોલિટિકલ એલદાઈ તો હોયા છે. તેમને દારૂબંધી લાગુ કરી. આ હું જીવમાન તેમના નીતિશજીનો સૌથી મોટો નિર્ણય માનું છું. હું તો સોતકા એનો વિરોધી છું. તે ખોટું છે, સાકું છે, તે જનતાને અંકી કરવા દો. નીતિશ કુમારના નેત અર્થમાન કામ કરી રહ્યા છીએ અને આગળ પણ તેમના નેત અર્થમાન કામ કરવાનું છે. તેમાં કોઈ કનપિયા ઉજાન નથી. કનપિયા ઉજાન હોયા તો કરકા કરીએ. અહીં 11% માઇગ્રેશન હતું. આજની તારીખમાં રેતકા છે. ભારતમાં રહેતા લોકોને હન રામકાંત બેન્સલ માનું છું. અમે હિન્દુ મુસ્લિમ નથી કરતા. બીજા લોકો અમને બતાવીને ડરાવે છે. અમે તો બધાની સાથે લીધા છે. અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હરેજી નમસ્કાર. તમને ફરીથી મળીને ખૂબ ખૂબ આનંદ થયો. છેલ્લી વાર પણ અમારો તમારી સાથેનો ઇન્ટરવ્યૂ ખૂબ જ ફળદાયી રહ્યો હતો અને હું જાણું છું કે તમે અત્યારે કેટલા વ્યસ્ત છો. પણ એક વાત જે લોકો કહી રહ્યા છે કે અમે તેમની સાથે વાત કરી રહ્યા છીએ અથવા તેઓ કહી રહ્યા છે કે તેમને ભાજપના વડા તરીકે શા માટે હટાવવામાં આવ્યા, તે એક ભૂલ હતી. લોકો કહી રહ્યા છે અને તમારા પર અન્યાય હતો, પરંતુ તેઓ એ પણ કહી રહ્યા છે કે એ ભૂલ હતી. કારણ કે ચૂંટણી સમયે જો ભાજપ તમારામાં વિશ્વાસ ન બતાવે તો મતદારો તમારા પર શા માટે વિશ્વાસ કરે? તો શું તે અન્યાયી હતું? શું તે દુઃખદાયક હતું? અને શું તે એક ભૂલ હતી? ના, તમે સમજો. હું સરકારના નાયબ મુખ્યમંત્રી તરીકે કામ કરી રહ્યો છું અને હું આજથી 1.5 વર્ષ પહેલા અધ્યક્ષ પદેથી હટી ગયો. આ જુલાઈ 2024માં જ હું અધ્યક્ષ પદેથી હટી ગયો હતો. કારણ કે અમારે ત્યાં 2 પદ પર રહેવાનો કોઈ નિયમ નથી. પણ કારણ કે સંગઠન અને સરકાર 2 અલગ અલગ ઝોન હતા અને અમારે ત્યાં અહીં ડિલિવર કરવું મહત્વપૂર્ણ હતું. ગવર્મેન્ટમાં નાણા મંત્રીના હોદ્દા પર કામ કરવાનું હતું. તો સરકાર તરીકે ભાજપ અને સરકાર બંનેના એજન્ડાને પણ નીતિશજી સાથે શેર કરવાના હતા. નીતિશજી ડિલિવર કરવા માટે જાણીતા છે કારણ કે તેઓ લાંબા સમયથી બિહારના મુખ્યમંત્રી છે. પણ નીતિશ કુમારજીની તાકાત એ છે કે તેઓ નીચે સુધી ડિલિવર કરે છે. જો કરોડો લોકોને સુવિધા આપવાનું કામ કોઈ મુખ્યમંત્રીએ બિહારમાં કર્યું હોય તો તે નીતિશ કુમારજીએ કર્યું છે. તેથી સરકારની જવાબદારી વધુ મોટી હતી તો હું સરકાર સાથે આવ્યો. સરકારમાં કારણ કે હું લોકસભા ચૂંટણી સમયે નાયબ મુખ્યમંત્રી અને અધ્યક્ષ બંને હતો. બિહારમાં સારા પરિણામો આવ્યા. લગભગ 70%, 75%થી વધુ બેઠકો અમને અહીં બિહારની જનતાએ જીતાડી. તો સ્વાભાવિક છે કે હું સરકાર માટે કામ કરી રહ્યો હતો. નવા સંગઠનમાં અમારા અધ્યક્ષ દિલીપ જયસ્વાલજીને જવાબદારી આપવામાં આવી. પણ છાપ એવી હતી કે તેઓએ વિશ્વાસ ગુમાવ્યો અથવા મતદારો કહી રહ્યા છે કે તેમને વિશ્વાસ નથી. અમારે શા માટે વિશ્વાસ હોવો જોઈએ? શું તમને જરા પણ દુઃખ થયું? થોડુંક? ના, એવું નથી. અમુક લોકો આવી વાત કરી શકે છે, પરંતુ મારું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીએ જેટલો ભરોસો કર્યો છે ઘણો કર્યો છે. વિપક્ષના નેતા, પાર્ટીના અધ્યક્ષ સંગઠનને આગળ વધારવા માટે અને આજે જો હું નાયબ મુખ્યમંત્રી તરીકે કામ કરી રહ્યો છું અને પાર્ટીના નેતા તરીકે કામ કરી રહ્યો છું તો આદરણીય પ્રધાનમંત્રીજી અને આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષજીના આશીર્વાદથી અને પાર્ટીની વિચારધારાથી કરી રહ્યો છું. પાછલી કેટલીક ચૂંટણીઓ જે અન્ય રાજ્યોમાં થઈ છે જ્યાં ભાજપનો વિજય થયો છે, તો જે મુખ્યમંત્રી બન્યા છે તે એવા લોકો છે જેમના વિશે કોઈને કંઈ ખબર નહોતી. મોહન યાદવજી મધ્યપ્રદેશમાં, ભજનલાલજી રાજસ્થાનમાં, રેખા ગુપ્તા દિલ્હીમાં. તો આ જે ભાજપની સ્ટ્રેટેજી છે, શું તમને લાગે છે કે આ સ્ટ્રેટેજી બિહારમાં પણ કાયમ રહી શકે છે કે બિહાર અલગ છે? ના ભણી, પહેલા તો અહીં વેકેન્સી નથી. સૌથી મોટી વાત એ છે કે અહીં વેકેન્સી નથી. અહીં નીતિશ કુમારજી મુખ્યમંત્રી છે. તેમના નેતૃત્વમાં ચૂંટણી છે અને આગળ પણ તે જ છે. એક. બીજું, અમારે ત્યાં કોઈનું નક્કી નથી હોતું. અમારે ત્યાં તો પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે છે કે નેતા કોણ હશે. અમે કહ્યું કે અમને જે જવાબદારીઓ મળી, પાછલી 3 જવાબદારીઓ, તે મેં મારી વાત રાખી કે હું વિપક્ષના નેતા તરીકે, પાર્ટીના નેતા તરીકે, અધ્યક્ષ તરીકે કામ કરી રહ્યો છું. પણ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ નથી જાણતું
કે આવતીકાલનો નેતા કોણ છે. આ જ ભાજપની ક્વોલિટી છે. અમારા આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે કોઈ નથી જાણતું. તો મારું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકરોમાંથી જ કોઈને નેતૃત્વ આપે છે. અમે પણ સંગઠન માટે કામ કરતા રહ્યા અને જે વિચારધારા સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે તેની સાથે ઊભા છીએ. તો પાર્ટીની જે પણ જવાબદારી મળશે તેની સાથે કામ કરીશું. પણ હું એક રાજકીય કાર્યકર છું. કાર્યકર તરીકે પાર્ટી સાથે જોડાયેલો છું. સમ્રાટજી, તમે કહ્યું કે બિહારમાં વેકેન્સી નથી. તમે નીતિશ કુમારના ચહેરા પર ચૂંટણી લડી રહ્યા છો, પરંતુ હજુ સુધી તમે લોકોએ એ નથી કહ્યું કે શું નીતિશ કુમાર એનડીએને બહુમતી મળવા પર તે જ મુખ્યમંત્રી બની રહેશે. કારણ કે આજે પણ પ્રધાનમંત્રીની 2 રેલીઓ થઈ. પ્રધાનમંત્રીએ ક્યાંય પણ એ નથી કહ્યું કે નીતિશજી જ આગામી મુખ્યમંત્રી હશે. અને ખાસ કરીને ગૃહમંત્રીજીએ કહ્યું છે કે ધારાસભ્ય જો અમારે ત્યાં આની જરૂર જ નથી. જેમ કે વેકેન્સી હશે ત્યારે તો ચર્ચા કરવી. એક તરફ મહાગઠબંધનમાં તમે જોયું હશે કે ટોર્ચર કરીને મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર કરે. અમારી પાસે કોઈ સ્થિતિ જ નથી. અહીં ભાજપના નેતાએ જ શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીએ નીતિશજીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. જેડીયુના લોકોએ નહોતા બનાવ્યા. જાહેરાત કાં તો અડવાણીજીએ કરી અથવા અટલજીએ જાહેરાત કરી. 2005માં પણ તમને યાદ હશે સમતા પાર્ટીની અંદર પોતાના કન્ફ્લિક્ટ હતા, પરંતુ ભાજપે નીતિશ કુમારજીને મુખ્યમંત્રી જાહેર કર્યા. આજે પણ કોઈ કન્ફ્યુઝન નથી. એટલા માટે હું બોલી રહ્યો છું. કન્ફ્યુઝન હોય ત્યારે તો ચર્ચા કરીએ. કન્ફ્યુઝન જ નથી. નીતિશ કુમાર નેતા છે. નીતિશ કુમારના નેતૃત્વમાં કામ કરી રહ્યા છીએ અને આગળ પણ તેમના નેતૃત્વમાં કામ કરવું છે. આમાં કયા બેમત છે? મતલબ તમારા કહેવાનો મતલબ એ છે કે નીતિશ કુમારના ફરીથી જો તેમના નંબર્સ ઓફ MLS ઓછા પણ થયા તો મુખ્યમંત્રી તે જ રહેશે. ભાઈ, અમે તો કહીએ છીએ કે લાલુજીને બીજેપીએ 90માં મુખ્યમંત્રી બનાવ્યા હતા, પરંતુ 6 મહિના પછી તેમણે ભારતીય જનતા પાર્ટીને જ તોડી નાખી. આજે પણ મારું સ્પષ્ટ માનવું છે કે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે માને છે કે નીતિશજી બિહારના વિકાસ માટે ખૂબ જરૂરી છે, બિહારની સમૃદ્ધિ માટે જરૂરી છે. એટલા માટે નીતિશ કુમારનું નેતૃત્વ જરૂરી છે. તે જે કહી રહ્યા છે તેના પરથી જ આગળ વધતા, જો તેઓ તમને મુખ્યમંત્રી બનવા માટે કહેશે તો તમે સ્વીકાર કરશો કે નહીં? ના, આ તો પાર્ટી તમને પૂછે. હું એક વ્યક્તિ છું. પાર્ટીની સિસ્ટમ પાર્ટી નક્કી કરે છે અને પાર્ટી મેન્ડેટના હિસાબે પાર્ટીએ નક્કી કરવાનું છે. તો તમારો રાજકારણમાં ઇતિહાસ છે, તમે ખૂબ જ સિનિયર વ્યક્તિ છો, તો જો પાર્ટી તમને મુખ્યમંત્રી બનવા માટે કહેશે તો શું તમે પાર્ટીનો નિર્ણય સ્વીકારશો? ના અર્ણવજી, જ્યારે કાકી મોચી બની જશે તો કાકા બની જશે. પરંતુ મારું એવું માનવું છે કે હું તો એક રાજકીય કાર્યકર છું. આ જવાબદારી પાર્ટી આપે છે, પાર્ટીના હિસાબે હું કરું છું. તો તમે સ્વીકારશો? મારું માનવું છે કે પાર્ટીના કાર્યકરને જે પણ જવાબદારી સોંપવામાં આવે છે તે કામ કરે છે. પરંતુ નીતિશ કુમારજી છે, અહીં ચિંતા કયા કરવાની છે? અહીં તો ચિંતા ત્યારે થાત ને જ્યારે નીતિશજી ન હોત. પણ હું સમજી ગયો. જો તેઓ તમને પૂછે તો પાર્ટીનો નિર્ણય તમે ટાળી ન શકો. ના, તમે બીજી બાબતો પર જઈ રહ્યા છો. પણ હું તમને પૂછવા માંગુ છું કે તમે નીતિશ કુમાર વિશે આટલી સારી વાતો કરી રહ્યા છો, પરંતુ છેલ્લા 2-3 વર્ષમાં તો તમે તેમના ખૂબ મોટા ટીકાકાર રહ્યા છો. તમે એકવાર કહ્યું હતું કે ભાજપના કાર્યકરોની હત્યાનું કારણ તે હતા. તમે તેમને ગુનેગારો સાથે ગણાવ્યા કે તે ગુનેગારોની દેખભાળ રાખે છે અને બીજી ઘણી બધી બાબતો. તમે એવા કોઈની સાથે કેવી રીતે કામ કરી શકો છો જેની તમે જાહેરમાં ટીકા કરી રહ્યા છો? હું કોઈ ખાનગી જાહેર ટીકા નથી કરી રહ્યો. હું 30 વર્ષથી નીતિશજી સાથે કામ કરી રહ્યો છું. 30 વર્ષ. 1995માં બિહારની રાજનીતિમાં આવ્યો અને ત્યારથી હું બિહારમાં કામ કરી રહ્યો છું. ઘણીવાર તેમની સાથે સહયોગી તરીકે કામ કર્યું છે. મારો કોઈ વ્યક્તિગત ઝઘડો નથી કોઈની સાથે, કોઈની પણ સાથે ઝઘડો નથી, પણ રાજકીય લડાઈ તો થાય છે. હું વિરોધી પક્ષનો નેતા હતો તો મારી જવાબદારી હતી
કે તેમની બાબતો વિરુદ્ધ બોલું. પાર્ટીનો અધ્યક્ષ હતો, જાહેરમાં હું કહેતો હતો કે કોઈ વ્યક્તિગત લડાઈ નથી. નીતિશ કુમારજીનું બધા સન્માન કરે છે. બિહારની રાજનીતિમાં કોઈ પણ વ્યક્તિ હોય, નીતિશ કુમાર એવા રાજકારણી છે જેમનું બધાએ સન્માન કર્યું છે. પણ શું તમે હજુ પણ તેમના આ પાસાઓના ટીકાકાર છો? કે તેઓ જનતામાં અમુક લોકોની ખુશામત કરે છે કે તેમણે તમારા એક કાર્યકરને મારી નાખ્યો, કેવો કે તેમણે ગુનેગારો સાથે કામ કર્યું. આ જાહેર નિવેદનો છે. શું તમે હજી પણ તે માનો છો કે પાછું ખેંચો છો? મેં આ નથી કહ્યું, મેં આ ક્યારેય નથી કહ્યું. નીતિશ કુમારજી સુશાસનના પ્રતીક છે, આ મેં કહ્યું. નીતિશ કુમારજી ક્યારેય ગુનેગાર સાથે ન જઈ શકે, તેઓ ક્યારેય કોઈના માટે ફોન પણ ન કરી શકે, આ હું કહી રહ્યો છું. નીતિશ કુમારજીના શાસનકાળમાં કોઈ પણ ગુનેગાર હોય તે બધાને જેલમાં જવું પડ્યું છે. ન્યાયાલયે જામીન આપ્યા હોય તો આપ્યા હોય, પરંતુ નીતિશ કુમારજીએ બધાને જેલની અંદર નાખવાનું કામ કર્યું. તમે કહ્યું કે રાજકીય વાતો પર લડાઈ થતી રહે છે અને જાહેરમાં તમે જે ડૉક્ટર રાયે કહ્યું, મતલબ કે તમે તેની સાથે સહમત થયા કે રાજકીય લડાઈના ભાગરૂપે તમે આ બધી વાતો કહી, તો ચૂંટણી પછી શું નેતૃત્વની પણ રાજકીય લડાઈ થશે? તો તેના માટે પણ તમે કહી શકો છો કે કંઈક બીજું કહેશો, આ તો અમારી રાજકીય લડાઈ છે? આ એક વાત સમજો, સત્તાનો સંઘર્ષ, ગઠબંધન. મેં શરૂઆતમાં કહ્યું કે નીતિશ કુમારજી ગઠબંધનની મૂળભૂત જરૂરિયાત છે. નીતિશ કુમારજી ગઠબંધનની સરકાર ચલાવવામાં માહિર છે અને સતત 1996થી લઈને 2025 સુધી એનડીએ આમાં લગભગ તમને 25 વર્ષથી વધુ સમયથી સાથે રહ્યું છે અને આ સતત અહીં બિહારના વિકાસ માટે જરૂરી છે. બિહાર માટે સામાજિક ન્યાય માટે જરૂરી છે, બિહારની સમૃદ્ધિ માટે જરૂરી છે. એટલા માટે અમે નીતિશ કુમારજીની સાથે જઈએ છીએ. વિચારધારા અલગ છે, તેમની પાર્ટી અલગ છે, વ્યક્તિ અલગ છે, પરંતુ કારણ કે બિહારની જરૂરિયાત નીતિશ કુમાર છે, ભારતીય જનતા પાર્ટી તેમની સાથે છે. સમ્રાટજી, મારે તમને 2 સવાલ પૂછવા છે. એક, કે તમે નીતિશ કુમાર સાથે દરરોજ વાતચીત કરો છો. અમે તેમના જાહેર ભાષણો ખાસ કરીને આ ચૂંટણી સભાઓમાં જોઈએ છીએ. દરરોજ તેમનાથી કંઈક ને કંઈક ભૂલ થાય છે, નામ પણ બોલી શકતા નથી. તો તેમની જે તબીબી સ્થિતિ છે, જે જાહેરમાં દેખાય છે, તે તમારા લોકો માટે કેટલો ચિંતાનો વિષય છે? બીજું, તમે કહ્યું કે નીતિશ કુમાર ગુનેગારોને રક્ષણ નથી આપતા, પરંતુ અમે જોયું છે કે તમારા એનડીએના શાસનકાળમાં આનંદ મોહનસિંહ, જે સુપ્રીમ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા, તેમને જેલમાંથી મુક્ત કરવા માટે નવા કાયદાની જોગવાઈ કરવામાં આવી. તેના બદલામાં તેમના દીકરાએ તમારા માટે ક્રોસ વોટિંગ પણ કર્યું. બીજું, અમે જોયું છે કે અન્ય પણ, જેમ કે તમારા નવાદામાં રાજવલ્લભ યાદવ છે, તેમની પત્નીને તમે જેડીયુએ ટિકિટ આપી છે. તમે રાજવલ્લભ યાદવ તમારા જ લોકોના સમયમાં કોર્ટમાંથી નિર્દોષ પણ છૂટ્યા, જ્યારે કે સ્ટેટ પ્રોસિક્યુટર એજન્સી હતી. આનંદસિંહને અમે દર વખતે જોઈએ છીએ કે જ્યારે પણ તમારી સાથે આવે છે, તેમની જેલમાંથી મુક્તિ થઈ જાય છે. ન્યાયાલયનું અર્થઘટન સરકાર ન કરી શકે. એક, ન્યાયાલય અને સરકાર એક અલગ ઝોન છે. અમે રિપોર્ટ આપી શકીએ છીએ કારણ કે જે દિવસે કેસ થાય છે અને ચાર્જશીટ થાય છે તે પછી સરકારની ભૂમિકા પૂરી થઈ જાય છે. ચાર્જશીટ થયા પછી કોઈ પણ સરકારની કોઈ ભૂમિકા નથી. એક, ન્યાયાલય નક્કી કરી શકે છે, વસ્તુઓ પોતાની રીતે તે નક્કી કરી શકે છે. જ્યાં સુધી નીતિશ કુમારજીનો સવાલ છે, નીતિશ કુમારજી સતત બિહાર માટે કામ કરી રહ્યા છે. તમે જોયું હશે કે કોઈ નેતા એ ભીષણ ઠંડીમાં, ડિસેમ્બર હોય, જાન્યુઆરી હોય, ફેબ્રુઆરી હોય, પૂરા બિહારના 38 જિલ્લામાં જઈને બિહારના વિકાસ માટે ચિંતા કરતું હોય, બિહારમાં જે નીચેના લોકોના મુદ્દા છે તેના પર લોકોની ચિંતા કરતો હોય અને આજે પણ રાજકીય રીતે 3 થી 4 સભાઓ સતત મુખ્યમંત્રી હોવા છતાં સતત કામ કરી રહ્યા છે. 75 વર્ષની ઉંમરમાં પણ સતત લાલુજી એક તરફ બીમાર બેઠા છે અને પોતાના પ્રતિનિધિને મૂક્યા છે. પહેલા રાબડી દેવીજીને લાવ્યા, હવે દીકરાને લાવ્યા. પરંતુ અહીં નીતિશ કુમારજી પોતે ન દીકરાને લાવ્યા, ન પરિવારમાંથી કોઈને લાવ્યા. તો નીતિશ કુમારજી
બિહાર માટે ચિંતિત છે, બિહારની સમૃદ્ધિ માટે ચિંતિત રહે છે. એટલા માટે અમને કોઈ પરિબળ સમજાતું નથી. બિહારમાં નીતિશ કુમારજીએ ઘણું કામ કર્યું છે. નામ ભૂલી જવા પર ના, નામ તો તમે અને હું પણ ભૂલી જઈશું, તે એજન્ડા નથી. પરંતુ મારું એવું માનવું છે કે નીતિશ કુમારજી બિહાર ચલાવવા માટે ફિટ છે. મેં પૂછ્યું હતું કે બિહારની રાજનીતિમાં કંઈ પણ થઈ શકે છે, આપણે જોઈ શકીએ છીએ, પરંતુ એક વાત લોકો ઈમાનદારીથી કહી રહ્યા છે, જ્યાં પણ અમે જઈએ છીએ તેઓ કહી રહ્યા છે કે આ જ સીમા છે. તમે આટલા લાંબા સમયથી સત્તામાં છો, ચૂંટણીના 3 મહિના પહેલાં તમે કહી રહ્યા છો કે મહિલાઓ માટે 10,000 રૂપિયા. સરકાર દ્વારા જે ધનરાશિ તમે વાપરી રહ્યા છો તે ખરીદી માટે ખર્ચ કરવામાં આવી રહી છે. આ જ લોકો કહી રહ્યા છે. તમે આ પહેલાં કેમ ન કર્યું? આ તો ખૂબ સ્પષ્ટ છે, થોડું પ્રોફેશનલ હોવું જોઈએ. અર્નબજી, આ જુઓ, આ બિહારમાં જીવિકા દીદી આ 2006-07માં વર્લ્ડ બેંક પાસેથી લોન લઈને શરૂ કરવામાં આવ્યું. અને બિહારમાં જે છોકરીઓ હતી તે સમયે જે 10 વર્ષથી 15 વર્ષની ઉંમરની દીકરીઓ હતી, બહેનો હતી, તેમને નીતિશજીએ કહ્યું કે તમે પોશાક લો, કારણ કે છોકરીઓ બહાર નહોતી નીકળતી. સાયકલ આપવામાં આવી, તેમને ઘરમાંથી બહાર કાઢવામાં આવી, મેટ્રિક પાસ કરાવવામાં આવી, 10,000 રૂપિયા આપવામાં આવ્યા. ઇન્ટર કર્યું તો તેને 15,000 રૂપિયા આપા, ગ્રેજ્યુએશન કર્યું તો તેને 25,000 રૂપિયા આપા. તો આ આખી ચેન છે જે દીકરીને ઘરમાંથી બહાર કાઢી હવે તેને લખપતિ દીદી બનાવવાનું કામ શરૂ થયું. 1,21,00,000 પરિવાર. અને આ વાત સાચી છે કે જ્યારે જનતા વચ્ચે સંવાદ થયો, મહિલા સંવાદ થયો, 1,70,00,000 મહિલાઓ સાથે સંવાદ કરવામાં આવ્યો, તો તેમાં 3 મોટા પરિબળો સામે આવ્યા. એક એ આવ્યું કે પેન્શનની રકમ વધવી જોઈએ. જે આપણા વૃદ્ધજનો છે, વિધવા બહેનો છે, દિવ્યાંગજનો છે, નીતિશજીએ 200 થી 400 કર્યા હતા, 400 થી આને વધારવું જોઈએ, તેને વધારવામાં આવ્યું, 1,100 કરવામાં આવ્યું. બીજું કહેવામાં આવ્યું કે વીજળીનું બિલ લગભગ 1,000 રૂપિયા અમારે માસિક આપવું પડે છે. અને મને જણાવતા ખુશી થાય છે કે લગભગ 16,000 કરોડ રૂપિયા પહેલાથી બિહારમાં સબસિડી તરીકે અમે આપતા હતા, પરંતુ બિહારની જનતા જાણતી નહોતી કે સબસિડી નીતિશજી આપી રહ્યા છે. અમે તેમાં વધુ 5,000 કરોડ રૂપિયાનું ટોપ અપ કર્યું. આજે બિહારના 1,90,00,000 જે ઘરેલું પરિવાર છે તે બધાને 125 યુનિટ 100% સબસિડી આપવામાં આવી રહી છે. આજે તેમાંથી 1,70,00,000 એવા છે જેમના લગભગ વીજળી બિલ શૂન્ય આવી રહ્યા છે, કારણ કે તેઓ 125 યુનિટથી વધુ ખર્ચ નથી કરતા. ત્રીજું જે પરિબળ હતું મહિલાઓનું, કે અમારે રોજગાર કરવા માટે વધુ વ્યાજ આપવું પડે છે. જે બહેનો બેંકોમાંથી લોન લેતી પૈસા આપવામાં આવ્યા હતા. કારણ કે જો તમે લોકોને પૂછીને સાયકલ આપો તો ભ્રષ્ટાચાર થશે.
પણ અમે તેને આગળ વધાર્યું. દાતાજીના અવાજમાં download.com પરથી લીધેલા સમાચાર, મફતમાં વૈશ્વિક રમતગમતના સમાચારો, વિશ્લેષણ, રાજકારણ, આર્થિક સમાચાર, જીવનશૈલીની માહિતી, સામાજિક અનુવાદ, બજાર સમાચાર, વેપાર સમાચાર, શાસ્ત્રીય સમાચાર, રમતગમતના સમાચાર, પ્રારંભિક સ્ક્રીન પર સૂત્રો અને ધ્વનિ. મારી યુટ્યુબ ચેનલ. તમે ચૂંટણીની વચ્ચે આપી રહ્યા છો તો તમને એવું નથી લાગતું કે આનો પૂરો એક પ્રભાવ એ જ છે કે અમે તમને નોટ આપી છે, તમે અમને વોટ આપો? સમ્રાટ બાલાસુંદરાવજી, ના એવું નથી. જુઓ, બિહારની મહિલાઓ સમૃદ્ધિ તરફ જઈ રહી છે અને લગભગ 56,000 કરોડનું બજાર અમારે ત્યાં જીવિકા દીદીઓનું છે. આ એક મોટો વ્યવહાર છે. તેને આપણે જેટલું અપલિફ્ટ કરીશું તેટલું બિહાર સમૃદ્ધ થશે. આ અમારું માનવું છે. રાજીવ રાજન, હું તમને કેટલાક અંગત પ્રશ્નો પૂછવા માંગુ છું જે મને ચિંતિત કરે છે, પણ મને ખબર નથી કે તમે તેને જુઓ છો કે નહીં, કારણ કે તમે એક સારા દિલના માણસ છો. પણ ક્યારેક રાજકીય કારણોસર તમે નફરત કરો છો, તમે સમાજને વિભાજિત કરો છો કે કેટલાક લોકો છે જેમ કે તમે હિન્દુ કે મુસલમાન એટલે અમે હિન્દુ મુસ્લિમ નથી કરતા. બીજા લોકો અમને બતાવીને ડરાવે છે. ભારતીય જનતા પાર્ટી તો સૌનો સાથ અને સૌના વિકાસમાં. ના, હવે તમે ઠીક છે, હું તમને પૂછું છું, દરેક મુસ્લિમ બિહારી છે જેમ તમે છો, સાચું? સાચું. ના, હું બિલકુલ વિભાજન નથી કરતો. હું કહી રહ્યો છું કે અમે તો સૌની સાથે ઊભા છીએ. જુઓ, ના, મારું માનવું છે, પણ હવે તમે એવું નહીં કરો. હું કરતો જ નથી. મારું સ્પષ્ટ માનવું છે કે બિહારની સમૃદ્ધિ માટે સૌની જરૂર છે અને જેને આ ભારતને બનાવ્યું છે, ભારતમાં જે જન્મ્યા છે, ભારતના નાગરિક છે, તેનાથી આપણે કેવી રીતે ભેદભાવ કરી શકીએ? કરી જ ન શકીએ. તમારું જે ગઠબંધન છે તેમાં એક બીજો છોકરો ખૂબ ઝડપથી આગળ વધી ગયો છે. તેનું નામ છે ચિરાગ પાસવાન. છે લોકસભામાં 5 બેઠકો મળી, તો આ વિધાનસભા ચૂંટણીમાં તેને આટલી બેઠકો માટે ટિકિટ આપી દેવાઈ. તો તમને શું લાગે છે કે આગળ જતાં જો તે આ ચૂંટણીમાં સફળ થઈ ગયો, અને તમે તો ઈચ્છશો કે તે સફળ થાય જેથી તમારી સરકાર પાછી આવી જાય, તો આગળ જતાં શું તણાવ થઈ શકે છે? કારણ કે હવે આટલા બધા યુવા નેતાઓ આવી ગયા છે બધા. ના, ક્યાંય કોઈ મુદ્દો જ નથી. જુઓ, રાજકારણ સમય અને સંજોગો કરાવે છે. એક, જ્યાં સુધી ચિરાગ પાસવાનજીની વાત છે, ચિરાગ પાસવાનજી બિહારના એક મોટા નેતા છે. છેલ્લા 11 વારથી 12 વર્ષથી બિહારના રાજકારણમાં કામ કરી રહ્યા છે અને બિહાર પાસે તેમની પાસે એક વારસો છે. રામવિલાસજી મોટા નેતા હતા જેમણે 70ના દાયકાથી બિહારમાં કામ કર્યું હતું, સમાજવાદી આંદોલન ચલાવ્યું હતું. તો આજની તારીખમાં ચિરાગ પાસવાન એક મોટા નેતા તરીકે છે, તેમાં કોઈ બહેમત નથી. અને કેટલીક વસ્તુઓ સમયની વાત હોય છે. સમય પ્રમાણે રાજકારણ આગળ વધતું જાય છે. સમ્રાટજી, મારો તમને 2 સવાલ છે. એક સવાલ એ છે કે તાજેતરના દિવસોમાં તમારા પર ખૂબ જ ગંભીર આરોપો લાગ્યા અને પ્રશાંત કિશોરે લગાવ્યા છે. એક, પ્રશાંત કિશોર વિશે તમે શું વિચારો છો? તેમણે જે આરોપો લગાવ્યા, તમે તેનું ક્યારેય ખંડન કેમ નથી કર્યું? તે ભલે મર્ડર કેસનો હોય કે પછી તમારી લાયકાતનો હોય, આખરે શું મજબૂરી છે? મારું સ્પષ્ટ માનવું છે, કોઈ પણ ગુનાહિત કેસમાં જો સમ્રાટ ચૌધરી પર આરોપ છે આજના સમયમાં પણ, તો મારે સંન્યાસ લઈ લેવો જોઈએ.
હું 30 વર્ષથી રાજકીય કાર્યકર તરીકે કામ કરી રહ્યો છું. મેં જાહેર મંચો પરથી કહ્યું છે, જુઓ, જે વિધાનસભાના રેકોર્ડમાં કહેવામાં આવ્યું હોય તેનાથી મોટી કોઈ જગ્યા નથી જ્યાં તે રેકોર્ડ પર હોય. મેં કહ્યું કે મારો જન્મ જ નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવા માટે થયો હતો. મારા પિતાજી જોર્જ સાહેબ અને નીતિશ કુમારજીએ સમતા પાર્ટીની રચના કરી, સ્થાપક સભ્ય, અને અમારા પરિવારના 22 લોકોને જેલમાં નાખવામાં આવ્યા, અમારા ઘર તોડી નાખવામાં આવ્યા. કહેવા નથી માંગતો કે અમારા ઘરના જે કૂવામાંથી અમે પાણી પીતા હતા તેમાં પોલીસે કે ગુગુંડાઓએ પેશાબ કરી દીધો. અમારું ઘર તોડી નાખ્યું, અમને લોકોને જેલમાં નાખા, હજારો લાકડીઓ આ શરીર પર મારવામાં આવી, કારણ કે અમે લાલુજીના વિરોધી હતા, આખો પરિવાર એક. અને જ્યાં સુધી તે કેસની વાત છે તે શુદ્ધ ગેંગવોર હતી. જનતા દળ અને કોંગ્રેસ પાર્ટી બે ગેંગ લડી રહી હતી અને આ લડાઈ હતી. માનવ અધિકાર પંચે મારા પરિવારને વળતર આપ્યું. સરકારને ફરજ પાડી કે તમે વળતર આપો. વળતર આપીને અમારા ઘરને ઠીક કરાવવામાં આવ્યું. ત્યારબાદ કોર્ટે અમને નિર્દોષ જાહેર કર્યા. પોલીસ તપાસ થઈ, આખી પ્રક્રિયા 2003માં પૂરી થઈ. આખા કેસમાં જે ગુનેગારો હતા બધાને સજા થઈ. તો જુઓ, કેટલાક લોકોને રાજકારણ કરવું છે તો પોતાની વાતોની હવા બનાવવી છે. બીજો એક શિલ્પી ગૌતમ કાંડ તમે અહીં જાણો છો, તેમાં 2 આરોપ લગાવ્યા. એક આઈસ્ક્રીમ વાળાનું નામ રાકેશ મસ્કરા હતું, તેની ચર્ચા થઈ. હવે ખબર નહીં ક્યાંથી આ લોકોએ કહ્યું કે અમે પડકારીશું. મેં ઉમેદવારી નોંધાવી, જનતાની વચ્ચે ગયો, જનતાની સામે ઉમેદવારી નોંધાવીને આવ્યો, કોઈ ગયું પણ નથી. શું કરું? હું તો યોગ્ય મંચ પર જ કોઈ જવાબ આપી શકું ને. તમે પૂછી રહ્યા છો તો જણાવી રહ્યો છું, યોગ્ય મંચ પર કાગળ આપી શકું છું તો યોગ્ય મંચ પર મેં આપી દીધા. હવે જેને પડકારવું હોય તો ત્યાં કરશે ને. હું ક્યાંક રસ્તા પર કે ગાંધી મેદાનમાં તો બેસી શકતો નથી. તમે પૂછ્યું, તમને જણાવ્યું. પણ જો કોઈને મારા દસ્તાવેજી પુરાવાની વાત હોય તો તેના માટે યોગ્ય મંચ છે. રિટર્નિંગ ઓફિસર પાસે જવું જોઈતું હતું. લોકો ગયા એવું નથી કે મારી વિરુદ્ધ નથી ગયા. તમને મનીષજી યાદ હશે, 99માં મારી વિરુદ્ધ પણ લોકો ગયા હતા. પીકે સિન્હા ગવર્નર સાહેબ પાસે ગયા, ચૂંટણી કમિશનર પાસે ગયા. 2000માં હું ચૂંટણીની જીતીને આવ્યો તો મારી વિરુદ્ધ કોર્ટમાં ગયા. લોઅર કોર્ટમાં લડ્યો, હાઈકોર્ટમાં લડ્યો, સુપ્રીમ કોર્ટમાં લડ્યો. 2003માં ઓર્ડર આવી ગયા. કોર્ટનો આદેશ છે, કોર્ટના આદેશ પર ચાલુ છું. એટલે મેં કહ્યું કે કોર્ટે બધી બાબતો નક્કી કરી છે. આમાં ન તો મારી ભૂમિકા છે કે ન તો તમારી ભૂમિકા છે. હવે એવું છે કે હવે હું કોને શું કહું? હું રાજકીય રીતે બોલી શકું છું, પુરાવા તો કોઈ યોગ્ય મંચ પર જ આપી શકું છું. છેલ્લો રેપિડ ફાયર. હું તમને 5 પ્રશ્નો પૂછીશ, ફક્ત એક વાક્યમાં જવાબ. જો તમે સરકાર બનાવો તો તમે સૌપ્રથમ શું કરશો? એકવાર તમે સરકાર બનાવો, સૌપ્રથમ કામ. નીતિશજીના નેતૃત્વમાં બિહારમાં જે યુવાનો બિહારની બહાર ગયા છે તેમને શોધીને બિહારમાં તેમના રોજગાર, તેમની વ્યવસ્થા કરવી. સ્થળાંતર. સ્થળાંતર જે બાકી રહેલા લોકો છે, અહીં 11% સ્થળાંતર હતું, આજના સમયમાં 2% છે. તમે દારૂબંધી ચાલુ રાખવાના પક્ષમાં છો કે વિરોધમાં? ના, હું તો 100% તેનો વિરોધી છું. અને નીતિશજીના પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય છે તે એ છે કે તેમણે દારૂબંધી લાગુ કરી. આ હું તેમના જીવનમાં નીતિશજીનો સૌથી મોટો નિર્ણય માનું છું. તે ખોટું છે કે સાચું તે જનતાએ નક્કી કરવાનું છે. કેટલી મહિલાઓ? અહીં મતદાર મંડળમાં મહિલાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા મંત્રીમંડળમાં કેટલી મહિલાઓ હશે? આ સરકાર તો નીતિશજીની છે. નીતિશજીને તમે કેટલી ઈચ્છશો? ના, હું તો ઈચ્છીશ. હવે તો હું ઈચ્છું કે ન ઈચ્છું, નરેન્દ્ર મોદીની સરકારે એવી વ્યવસ્થા ઊભી કરી છે કે 2029 પછી જે પણ સરકાર બનશે તેમાં તો 30 થી 40% મહિલાઓ જ હશે. તો શું તમે 30-40% રાખશો?
હોવી જોઈએ. કોઈ શંકા નથી કે 50% હોવી જોઈએ. સેકન્ડ લાસ્ટ, શું તમે ક્યારેય સાથી પક્ષ બદલશો? સ્વિચ એ તમારા સાથી પક્ષને બદલવાની વાત, પણ તમારો ઇતિહાસ. હું અંગત રીતે મેં ચોક્કસપણે લાલુજી સાથે કામ કર્યું છે, નીતિશજી સાથે કામ કર્યું છે અને ત્રીજા મોદીજી સાથે કામ કર્યું છે. મોદીજીના આવ્યા પછી પહેલી વાર વિચારધારા સમજાઈ, રાષ્ટ્ર સમજાયું અને નીતિશજી વિકાસ કરતા રહ્યા. કોઈ શંકા નથી. લાલાલુજી ફક્ત બોલતા રહ્યા. તે કહેતા હતા, ભગવતિયા દેવીને હું રાજકારણમાં લાવ્યો. ખબર પડી કે ભગવતિયા દેવી તો તે સમયે MLA બની ગયા હતા જ્યારે લાલુજી હાફ પેન્ટ પહેરતા હતા. તો લાલુજી બોલવામાં માહિર છે, કરતા કાંઈ નથી. નીતિશજીએ કામ કરી બતાવ્યું. નીતિશ અને મોદીજીએ વિચારધારા અને એક સિસ્ટમ આપી જેનાથી બિહાર તમે ફરી ક્યારેય નહીં બદલો? ક્યારેય નહીં. ક્યારેય નહીં બદલો સિવાય કે ના, ક્યારેય નહીં. છેવટે તમે મહાત્મા ગાંધી વિશે શું વિચારો છો? તે એક મહાન નેતા હતા. કોઈ વ્યક્તિ, જે વ્યક્તિ આઝાદી પહેલા જ્યારે દેશ ગરીબ હતો, અમેરિકા, સાઉથ આફ્રિકા કે જુદા જુદા દેશોમાં જઈને રહેતા હોય અને તે પછી અચાનક કપડાં ઉતારીને એક ધોતી પહેરીને આ દેશની આઝાદી માટે લાગી ગયા હોય, તેમનાથી મોટા નેતા કોણ હોઈ શકે? ગ્લોબલ વન ઓફ ધ ગ્રેટેસ્ટ. તેઓ એક ડીએમ જેમને દુનિયાને આઝાદીની ભૂખ શીખવી, ભૂખ આપી અને ભારતમાં માત્ર હિંસાથી દેશને આઝાદી અપાવી. આનાથી મતમકનીન હોઈશ કે કોઈ દાય નહીં એન. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. આઈ નો હાઉ બિઝી યુર રનિંગ અરાઉન્ડ. આ ચૂંટણી ક્યાં જઈ રહી છે? જો બિહારમાં લડાઈ વિકાસ અને વિનાશ આ બે વચ્ચે જ છે. કારણ કે પૂનમની ચાંદની અને અમાસની રાત, આનો ફરક તો સમજવો પડશે. જો બિહારની જનતા અને બિહારના નવયુવાનો પોતાના માતા પિતાને, પોતાના વડીલોને પૂછશે કે બિહાર કયા હતું અને શું છે, તો બિહારમાં NDA 200 પાર કરશે. ધન્યવાદ.